वल्लभाधीश की जय। श्री गोसाई जी परम दयाल की जय। श्याम सुंदर श्री अम्मे महारानी जी की जय। श्री गोवर्धननाथ की जय। श्री गिरिराजधर की जय। साधु स्वरूप की जय। 84 वैष्णव की जय। 252 गणपतियों की जय। अष्टसखान की जय। श्री वल्लभाधीश की दंडवत प्रणाम जय जय तथा सर्वे जय श्री कृष्ण। वसंतना दिवसों છે એટલે વસંત સ્પેશિયલ આપણે આજે પદ લેવાના છે। સૌથી પહેલા એક રસીઓ જે છે એ લઈશું, ત્યાર પછી વસંતની સાથી, પછી વ્રજયુવતી અષ્ટપદી અને વસંતના દિવસોમાં સામાન્યતઃ જગાવાનું, કલેવાનું, મંગળાનું, વસંતનું, ગુસાઈજીને એક વધાઈ, પછી માન પૂરવાના અને આશ્રય। તો ત્યાં સુધીના પદ આપણે ટ્રાય કરીશું આજે લેવા માટે। સૌથી પહેલા રસિયા જે છે એમાંથી શરૂઆત કરીએ। ભોરી આઈ રે મોહન પર રંગડારો। ભોરી આઈ રે મોહન પર રંગડારો। ભોરી આઈ રે મોહન પર રંગડારો રંગડારો। ભોરી આઈ રે મોહન પર રંગડારો રંગડારો। ભોરી આઈ રે મોહન પર રંગડારો। ભોરી આઈ રે મોહન પર રંગડારો। ભોરી આઈ રે મોહન પર રંગડારો રંગડારો। ભોરી આઈ રે મોહન પર રંગડારો રંગડારો। ભોરી આઈ રે મોહન પર રંગડારો। નયન અંજન વે મન રંજન। નયન અંજન દે મન રંજન। નયન અંજન દે મન રંજન। નયન અંજન દે મન રંજન। या के कान पकर गुल चामारो रंगडारो। યા કે કાન પકડ ફૂલ ચામારો રંગડારો। ભોરી આઈ રે મોહન પર
सहे न सके तनकारो रंगडारो याके सहे न सके तनकारो रंगडारो होरी आई रे मोहन पर रंगडारो बंसीले ऊंची आए श्याम की 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 याके फिर पाछे न्योछावर वारो रंगडारो याके फिर पाछे न्योछावर डारो रंगडारो होरी आई रे मोहन पर रंगडारो होरी आई रे मोहन पर रंगडारो रंगडारो होरी आई रे मोहन पर रंगडारो रंगडारो होरी आई रे मोहन पर रंगडारो 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 तो एમાં પણ તાલ જે છે એ સીધો સિમલ લેવાનો છે જે અત્યારે વગડે છે હોરી आई रे मोहन पर रंगडारो होरी आई रे मोहन पर रंगडारो होरी आई रे मोहन पर रंगडारो रंगडारो होरी आई रे मोहन पर रंगडारो रंजन में मनरंजन रंजन में मनरंजन याके कान पकड़ कुल तामारो रंगडारो याके कान पकड़ कुल तामारो रंगडारो होरी आई रे मोहन पर रंगडारो रंगडारो याके सह न सके तनकारो रंगडारो याके सह न सके तनकारो रंगडारो होरी आई रे मोहन पर रंगडारो बंसीले ऊंची आय श्याम की 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 तेरा मेरे पाछे न्योछावर वारो याके फिर पाछे न्योछावर वारो रंगडारो होरी आई रे मोहन पर रंगडारो होरी आई रे मोहन पर रंगडारो बंसीले ऊंची आय श्याम की बंसीले ऊंची आय श्याम याके फिर पाछे न्योछावर वारो रंगडारो याके फिर पाछे न्योछावर वारो रंगडारो होरी आई रे मोहन पर रंगडारो होरी आई रे मोहन पर रंगडारो रंगडारो तो आ रीते रसिया आ लेવાનું છે સિમ્પલ છે એટલે બહુ વાંધો નથી શરૂઆતમાં જ્યારે કે લેતા હોઈએ ત્યારે આ રસીઓ જનરલી લેવાતા હોય છે આપણે ત્યાર પછી જે આપણે લેવાનું જે છે
વસંત રાગ તો ઓલમોસ્ટ બધા જ પદની અંદર ઢાળ એક સરખો જ હોય છે. તો સાખીને પહેલા આલાપ આપ્યો છે, તો એ આલાપ લઈશું આપણે. તીવ્ર છે અને રે કોમળ છે. બરાબર, ફરી વાર એકવાર એને આલા આકારથી લઈશું આપણે. તો ત્રણ રીતે લેવાનું છે. શરૂઆત જે છે એ ઉપરના સુરથી લેવાની છે. સેકન્ડ લાઈન જે છે એ એનાથી પણ ઉપરના સુર લેવાની છે. બરાબર, આય ઋતુ વસંત કે ગોપી નદીઓ શ્રીંગાર ઉપર ગયા સુરમાં શ્રીંગાર. પછીનો લીટી છે એમાં નીચે આવી જવાનું. કુમ જે શ્રી કૃષ્ણાય નમઃ આપણે સુર લીધો છે એ સુર લેવાનો. કુમ કુમ હવેની લીટી જે છે એ એનથી ઉપર લેવાની. આય ઋતુ વસંત કે મોરે સબાબન રાય પછી નીચેના સુર છે એ બધામાં એક સરખા. એકન ભૂરી
પછી આ ઋતુની જેમ જ શ્રી ગિરિરાજ ધરણ ધીર લાડીલો. હા આ ઋતુ વસંતની જેમ લેવાનું. બરાબર. શ્રી ગિરિરાજ ધરણ ધીર લાડીલો. પછી આ ઋતુ બસંત કી જે બીજી વખતે આપણે લીધું છે એની જેમ જ આ પણ શ્રી મદન મોહન પ્રિય શ્રી મદન મોહન પ્રિય નવનીત પ્રિય લાડીલો. લલનાવર શ્રી મદન મોહન પ્રિય લાડીલો. લલનાવર ગાઈએ. પછી કુંજ કુંજમાં નીચે જવાનું. કુંજ કુંજ ક્રીડા કરે. રાજત રૂપ નરેશ. રસિક રસીલો રસ ભર્યો. રાજત શ્રી મથુરેશ. શ્રી ગિરિરાજ ધરણ ધીર લાડીલો. લલનાવર ગાઈએ. શ્રી વસંત બિહારી બિહારીન લાડીલો. શ્રી વસંત બિહારી બિહારીન લાડીલો. લલનાવર ગાઈએ. લલનાવર ગાઈએ. લલનાવર ગાઈએ. તો ખ્યાલ આવી ગયો. આપણે કીર્તન જેમ લઈએ છીએ એમ પહેલી નીચી લીટી પછી સેકન્ડ લાઈનમાં ઉપર લઈએ એ રીતે જ લેવાનું છે. પરિવાર એકવાર બધા શ્રી કૃષ્ણ.
शंकर की तो आ रीते साखी जे छे खेल पहला गावानी होय छे। हरिली व्रज युवती गए वखते आपणे निशानी करी थी तो एने धमार ताल में लेवानुं छे। तो ताल साथे लेशुं तो जल्दी आवी जशे। युवती सत सौगे युवती सत सौगे ब्रज युवती सत सौगे हरिहा ब्रज युवती सत सौगे ब्रज युवती सत विलसते करे निगण मृतवारण वर इवरतिपतिमान भोगे हरिरिहा विलसति करे लोल विलोचन सूचित समुचित विक्रम संभ्रम लोल विलोचन सूचित संचित कापि जल कुवलयनि रंशति काल रावं
विभावित चापल मोहन निधुवन रमयति कामापि दीनघनस्तन विरुदित नवमान माली हरिरिह परिरंभ द्रुतम भिक्षादेशा विलास निज परिरंभ कामपि कापि बलद करोदग्रे कौतुकेन साहसं हरिरिह रजयुवती सत सांगे कामपि निरिबन्ध विमोकस संभ्रमलजित नयना बंध विमोकस संभ्रमलजित नयना बंध विमोकस संभ्रमलजित रमयति सम्प्रति सुमुखि बलादपि करतल धृत निज वसनां हरिरिह रमयति सम्प्रति सुमुखि बलादपि करतल धृत निज वसनां हरिरिह रजयुवती
धीरा हरि रिहा उन्नयति सती कापि समूहा हरिनारति रसरण धीरा हरि रिहा व्रज युवती सदा सांगे भ्रम संभ्रम गलदं चला मलयानिग मौग विभ्रम संभ्रम गलदञ्जलय मलयानिग पश्यति सा स्मिता मतिविस्मिता मनसा शूद्रसविकारं हरिरिहा पश्यति सा स्मिता मतिविस्मिता मनसा शूद्रसविकारं हरिरिहा व्रज युवती सदा सांगे चलति कयापि समोस करग्रहन् मलसतरं सविलासम् चलयिकयापि संससकरग्रह मलसतरं सविलासम् राधे तव राधे तव राधे तव पूरयतु मनोरथ मुदितमिदं हरि रासं हरिरिहा राधिका 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 उरयतु मनोरथ मुदितमिदं हरि हरिरिहा व्रज युवती सदा सांगे व्रज युवती सदा सांगे हरिरिहा व्रज युवती सदा व्रज युवती सदा व्रज युवती सदा सांगे તો છેલ્લે લાસ્ટમાં ચલતી લેવાની હોય તો લાસ્ટ બે લાઈન જે છે ચલતીમાં લેવાની આપણે થાય તો 1 2 1 2 વાળી ચલતી જ્યાં સુધી પેલી ના આવે ત્યાં સુધી બરાબર 1 2 1 2 1 2 1 2 એ રીતે લેવાની છે બરાબર ચલતી કયાપि સમોસ કરગ્રહં મલસતરં સવિલાસં कयापि संससकरग्रह मलसतरं सविलासम्
જે રીતે તાળી વાગી છે એ જ રીતે ઝાંઝ વાગે છે અને અષ્ટપદી છે એટલે ઝાંઝ સાથે ગાવાની છે. તો જેમ આપણે પહેલામાં લીધું તાળી એ જ રીતે તો ખેલ આવશે ત્યારે ખેલમાં ઝાંઝ પખાવ સાથે વાગે. ત્યાર પછી આપણે જગાવવાની શરૂઆત કરીશું. હવે એક વાર રાગ આવી ગયો છે એટલે ઓલમોસ્ટ બધા એક સરખા જ છે, ખાલી શબ્દોની નિશાની તમારે કરવાની છે. તો 19મું પદ જે છે ખેલ તવ સંતલીશ પ્રિય સંગ જાગી ખેલ તવ સંતલીશ પ્રિય સંગ સખે વૃંદ ગોકુલ કેસરીમાં ગિરિધર પ્રિય પદ રજ અનુરાગે નવલની કુંજ ગુંજત મધુપાપિકા વિવિધ સુગંધ શીતલ કૃષ્ણદાસ સ્વામિની યુવતી યુત ચૂડામણી નિજવત પ્રાણપતિ રાધા બળવાગે
થોડાક શબ્દ વધારે છે, પણ વિરજે યુવતી તમે ગાયું છે એટલે આ સહેલું લાગશે. તો ફરી વાર જગાવાના પદમાં તાલ ને ઝાંઝ પખાવત નથી વગાડવાના. ત્યાર પછીનું જે છે એ પણ સહેલું છે. કરો કલેવું મદન ગોપાલ, 21મું પદ. 20મું પદ છે એની નિશાની નથી કરતા આપણે, એ તમારે હોમવર્કમાં કરવાની છે. હવે આવડી જશે. ઓકે. કરો કલેવું મદન ગોપાલ, કરો કલેવું મદન ગોપાલ, પકવાન મીઠાઈ, ભરી ભરી રાખે કંચન થાલ, વિશરી સર્યજમ્યો દધી, ઓટ્યો દૂધ અરું, સરસ ખાવો ગ્વાલન સંગ લેકે, પાછે ખેલો સઘન બન જાય,
ત્યાર પછીનું જે મંગળાનું જે છે થોડું અટપટું છે, તો એમાં તાલ બદલાય છે એટલે થોડોક તાલ બદલાય છે. 4 કટકામાં લેવાનું છે એને. આજ કછુ દે કિયત
अधर सुकनेश प्रजावती उपौंग तिलक आदि मोती मारग जीवोग नवनिकुंज रंग मंडप में नृत्यत भूमि साजे से नृत्यत भूमि साजे साजे सेज सुरंग तापे विविध काल कुंजते सखे सुनत प्रवणावन थकेत पुरौंग तिलक आदि मोती कृष्णदास प्रभु नटवर नागर रचत नयना रतिपातिव्रत भंग मोहन लाल गोवर्धन धारी तोहि मिलन चारे नृत्यतयनौग तिलक आदि मोती तो चौतालમાં છે ફરીવાર આપણે લઈશું હવે નિશાની થઈ ગયો હતો आयत छुदे नियत और ही बालिक प्यारी तिलक आदि मोती मारग जीवोग रसिक कुंवर सौ
साजी सेज सुरंग जो નામ કોણ છે એ લંબાવવાનું છે ચૌતાલમાં 12 માત્રા સુધી લંબાવવાનું છે એટલે જેટલા કટકા જે છે એ 12 માત્રા સુધી લંબાવવાના છે તો જેટલા શબ્દો છે એના પ્રમાણમાં લંબાવો प्रभु
તો ચૌતાલની છે એટલે એની ચાલ થોડીક જુદી જુદી ગાવાની છે. નોર્મલ આપણે ગાઈએ છીએ તો સેકન્ડ લાઈનમાં આપણે ઉપરથી શરૂઆત કરીએ છીએ, બરાબર. તો આમાં રસિક કુંવર સંગ છે નીચેથી શરૂઆત કરવાની છે. જાગી સજની, બરાબર. પછી અધર સુખ નિશી, તો એ ઉપર સૌથી ઉપરના સૂર લેવાના છે. અધર સુખ નિશી, તો એ રીતે ઉપર લેવાનું છે. બજાવતી ઉપંગ, તો એ જ રીતે તાપે વિવિધ કલ કુંજતી સખી, બરાબર. તો સુનત શ્રવણ વન, તો એ સ્વર પણ ઉપર લેવાના અને થકી ત સુરંગ, એ સ્વર નીચે આવી જવાનું પાછું. એવી રીતે લાસ્ટમાં મોહનલાલ, એ નીચે શરૂઆત કરવાની. ગોવર્ધનધારી સુધી, પછી તોહી મિલન ચલી, ત્યાં સુધી જે છે એ ઉપર લેવાનું છે અને નૃત્ય અનંત, બરાબર. તો આટલો ફેરફાર એમાં આ કીર્તનની અંદર છે. ચૌતાલની ચાલ છે એટલા માટે. મોહી મિલન ચલી ઉપર લેવાનું. તોહી મિલન ચલી ઉપર લેવાનું. તોહી છે આમાં મોહી છે. હા, એ તોહી છે પેલા કઈ નવની કુંજારી રોંગ મંડપને નૃત્ય ભૂમિ સાજી સેજ સુરંગ. તમારે તાલમાં નથી લેવાનું, તો ખાલી તમને ખ્યાલ આવે કે આટલું લંબાવાનું છે એટલા માટે. મંગળાનું કીર્તન છે જયારે તમે સમાજમાં ગાતા હોય ત્યારે તાલ ગાવાનો છે, બાકી ઘરે ગાવામાં કઈ તાલ લેવાનો નથી. પરીક્ષામાં તાલ નહીં લઈએ, તાલ નથી. હા, એક જે છે એ થોડુંક અલગ રીતનું છે. આવતા વખતે પછી આપણે ફરીવાર એક યમુનાજીનું પદ જે છે ચૌતાલના, એ પણ આ રીતે ગાવાનું છે. તો એકવાર કેમ તમને કેસર કી ધોતી કેસરી ઉપરના ઓઢે જે એને તાલમાં ચૌતાલ છે, તો રાગ સારંગ છે પણ એમાં થોડુંક જે ચેન્જ થાય છે ને, તો એવી રીતે જ આમાં છે, બીજું કઈ નથી આમાં. હા, એની પ્રેક્ટિસ વધારે કરજો એટલે. ઓકે, બાકીના બધા સહેલા છે. જો હવે 24 નું આપણે લેવાનું છે, તો સેમ ટુ સેમ છે, એ તમને આવડી જશે. શ્રી ગોવર્ધન કી શિખર ચારુપે ભૂલી નવ માધવી જારી. પછી રૂટીનમાં મુકુલિત ફલ દલ સઘન મૌન
તો આ પણ સિમ્પલ છે, જેમ રૂટીન આપણે લઈએ છીએ. ખાલી શબ્દો જે છે એ એક સાથે કેટલા ગાવાના છે એ રીતે લેવાનું છે. ત્યાર પછી થોડું અઘરું, એમાં પણ શબ્દોનો માર છે. સેહરાનું પદ આપણે આમાં ગાવાનું છે. 28મું પદ જે છે, આવો રી સબ મિલ, આટલા શબ્દો સાથે લેવાના. ગૌરી વસંત રાગ, બધાઓ રે કલશ લે, લે સબ ભાવ. તો શબ્દો સાથે ચલાવે. આવો રી સબ મિલ, મોર બાંધે દુલે રાજા, બેઠો દર સિંહાસન, પ્રફુલ્લિત ભયે તવ રૂપ, લાલ સુંદર શ્યામ, બધાઓ રે કલશ લે સબ ભાવ. ચિરક્યોરી નવલ લાલ, જોવા મૃગ મદ ગુલાલ, સોંદલે પર સોરી, મુદિત ભયો બજાઓ રિયાને કબાજે, સુરમંડલ બીરાનાદ, મદન મોહન વૃંદાવન બ્રજ રામ, થોડાક સ્પીડમાં શબ્દ લેવાનું. આવો રી સબ મિલ, ગાઓ રી વસંત મોર બાંધે દુલે રાજા, સુંદર શ્યામ, ચિરક્યોરી નવલ લાલ, જોવા મૃગ મદ ગુલાલ, भयो
बजाओ रे कलशले, बजाओ रे कलशले, ले सब भाव। આ તો સહેલું છે ને બધાને આવડી જશે. તો પછીનું જે પદ આપણે લઈએ છીએ ગુસાઈજીની અધાય છે, આપણે એ પણ આપણે ગાવાની હોય છે. 36મું પદ છે. તો શ્રી વલ્લભ કુલ મંડન જનરંજન સુખકારી. હવે એને ધમારમાં પણ લઈ શકાય છે, પણ આપણે 3 તાલમાં આપણે એને લેવાની છે. શ્રી વલ્લભ કુલ મંડન, શ્રી વલ્લભ કુલ મંડન, શ્રી વલ્લભ કુલ મંડન, જનરંજન સુખકારી, જનરંજન સુખકારી. શ્રી વિઠ્ઠલનાથ પોતે પધાર્યા, પધાર્યા પોતે, પધાર્યા પોતે, ગિરિ ગોવર્ધન દારે, ગિરિ ગોવર્ધન ધારી. જનરંજન સુખકારી. જનરંજન સુખકારી. એક રૂપ બહુ રૂપ ધરીને, એક રૂપ ધરીને, લીલા બહુ વિસ્તારી, લીલા બહુ સારી. નિત્ય નિત્ય લીલા લોકન વાસે, નિત્ય નિત્ય લીલા નૌતન હાસે, હરિદાસ બલિહારી, હરિદાસ બલિહારી. જનરંજન સુખકારી, જનરંજન સુખકારી. શ્રી વલ્લભ કુલ મંડન, શ્રી વલ્લભ કુલ મંડલ, જનરંજન સુખકારી. શ્રી વિઠ્ઠલનાથ પોતે પધાર્યા પોતે, શ્રીનાથ પધાર્યા પોતે, ગિરિ ગોવર્ધન ધારી. જનરંજન સુખકારી. એક રૂપ બહુ રૂપ ધરીને, લીલા લીલા બહુ વિસ્તારી. નિત્ય નિત્ય લીલા નૌતન હાસે, હરિદાસ
છે એ બાંધી લેવાનો, પછી ગાશો એટલે ઓટોમેટિક તમારો તાલની અંદર આવી જશે. અને ત્યાર પછી લાસ્ટ બે જે છે એ પણ હવે સહેલા છે, એટલે ચલ રાધે તો હી બુલાવે, માનનું પદ છે 48મું. તો આ પણ હવે આવડી જશે. ચલ રાધે તો હી શ્યામ બુલાવે, ચલ રાધે તો હી શ્યામ બુલાવે, चल राधे होई श्याम बुलावे, चल राधे होई श्याम बुलावे, वह सुन देखा वह सुन देखा बैण मधुरे सूरा, बेन मधुरे सूरा, तेरो नाम तेरो नाम ले ले गावे, ले ले गावे, चल राधे होई श्याम बुलावे, देखो वृंदावन की शोभा, देखो वृंदावन की शोभा, घोर तोरा ध्रुव फूले, घोर धूम फूले, कोकिला नाद सुनत मन आनंद, कोकिलनाद सुनत मन आनंद, मिथुन विहंगम मिथुन विहंगम झूले, झूले, चल राधे होई श्याम बुलावे, लमद जोबन मद जोवन मदन कुलाल, मदन कुलाल, यह अवसर है यह अवसर है नीको नीको, परमानंद प्रभु परमानंद प्रभु, प्रथम समागम, प्रथम समागम, मिल्यो है भाव तो लियो हे भावना, जी को, जीवो, चल राधे होई श्याम बुलावे, चल राधे होई श्याम बुलावे, चल राधे होई, चल राधे होई, चल राधे होई श्याम बुलावे. તો ઘણા બધા માળના પદ છે, પણ આપણે સીધું 57મું કોરવાનું પદ ઉપર લઈ લઈશું. ખેલ પાગ अनुराग भरेलो चले धाम पोडन पिय प्यारी चले धाम पोडन पिय
ફરી વાર નવલલાલ ગિરિધરન નવબાલા નવલ સેજ સુખ ચલે ધામ ઓઢના પ્રિય પ્યારી નવલ વસંત નવલ વૃંદાવન નવ ચાતક પીક ભવર ગુંજારી નવ નવ કેલે કરત વ્રજપતે સંગ નવલ ભાનુ સુકુમારી તો અત્યારે 40 દિવસ સુધી જયારે આશ્રયનું પદ જે છે એ દ્રઢઈને ચરણની બદલે શ્રી વલ્લભ પ્રભુ કરુણા સાગર ગવાય છે. 58નું પદ જે છે એ લેવાનું છે સાથે બધાએ શ્રી વલ્લભ પ્રભુ કરુણા સાગર જગત તો આ રીતે વસંતના જે છે પદ તો ખૂબ જ બધા આમાં હોય છે, પણ સેવાક્રમમાં જેટલા આપણાથી પહોંચાય એટલા ગાવાના. વસંતમાં એક બે અલગ અલગ જે છે એની સિવાય લગભગ એક જ સરખા ગાવાના પદ હોય છે અને શબ્દો ખાલી આપણે મેળવી લેવાના છે કે કેટલા કેટલા શબ્દો સાથે લેવાના છે. બાકી 80% 90% પદ જે છે એ એક જ સરખી રીતે ધમારમાં આપણે ગાવાના હોય છે. વેરિએશન્સ તરીકે કોઈ ચૌતાલમાં આવે છે, કોઈ તીનતાલમાં આવે છે. નિત્યના પદ જે છે એ નોર્મલી જે આપણે રાગમાં ગાતા હોઈએ છીએ એ જ રાગમાં ગવાતા હોય છે, પણ ક્યારેક ક્યારેક મન થાય તો આ જ વસ્તુ તમે વસંત રાગની અંદર પણ તમે
ગાઈ શકો. નહીં તો વિભાસ રાગ છે, ભૈરવ રાગ છે કે રામકલી રાગ જે છે એ પદ નિત્યના રાગ જે છે એ અત્યારે પણ તમે ગાઈ શકો છો. આવતા વખતે જો સમય રહેશે તો એક બે જે વસંતની બીજી ચાલ જે છે, કૃષ્ણમત વસંત જે કહીએ છીએ ને, તો એના પદ લઈશું અને પછી ધમાર ચાલુ થશે તો ધમારના પદ લઈશું. ધમારની અંદર તો ઘણું સહેલું થશે કારણ કે લગભગ 80% રાગ આપણે જે છે એ જે કરી ગયા છે એ જ રાગમાંથી આપણે ગાવાના છે. તો આવતા ક્લાસની અંદર આપણે એ લઈશું. બરાબર.